हेलो फ्रेंड, हर हर महादेव, जय भोलेनाथ। આજે કંઈક વરસાદમાં થોડીક રાહત છે, પણ અંધાર ફૂલ છે. અને અત્યારના આપણે જ્યાં વિસ્તારમાં રહી છીએ એ વિસ્તારમાં મોર એટલા બધા છે કે એની વાત જવા દો. તો એ વાવાઝોડું આવ્યું એટલે મોર ઓછા થઈ ગયા. જો તમને મારા વિડીયોમાં એક મોર પાછળ બેઠો છે એ દેખાય ને. સવારમાં આપણે અગાસી ઉપર માંડવીના દાણા છે, ઝાર છે ને બાજરો એવું નાખીએ એટલે રોજ સવારના મોર 3-4 મોર હોય. આજે એક જ મોર હતો. એ રોજ આપણી અગાસીમાં આવે છે. અને આ ડુંગરા વિસ્તારને લીધે એટલામાં મોર, તમને રાજુલામાં મોર જોવા હોય તો આ વિસ્તારમાં જ જોવા મળે. તો આપણે મોરનો તમને વિડીયો દેખાડું. અને એક મોર જો આમાં તમને દેખાય તો પાછળ ખોવડા ઉપર બેઠો છે. એટલામાં 5-6 મોર છે. જો 3-4 ઢેલ અને મોર સામે બેઠા છે. 5-6 વાગશે એટલે આપણે એટલામાં 4-5 મોર આવી જશે. અને તોય આ વાવાઝોડું આવ્યું, વાવાઝોડાને પછી ઘણાય મોર ઓછા થઈ ગયા છે. અને આ થાંભલામાં જ મોર રહે છે. તો એક મસ્ત વિડીયો તમને મોરનો દેખાડું. જે રોજ સવારે આપણે અગાસીમાં અનાજ ખાવા આવે છે. તો ચાલો વિડીયો દેખાડું. વિડીયો આખો જોઈજો. મસ્ત મોર જોવાની મજા આવશે. તો તમે જોઈ શકો છો મોર રોજ સવારના 3-4 મોર આપણી અગાસી ઉપર આવે છે. જો ફ્રેન્ડ, એને આપણે માંડવી, જાહેર, મકાઈ એવું નાખીએ. આજે એક જ મોર છે. અને વાવાઝોડાના લીધે ઘણાય મોર ઓછા થઈ ગયા છે. 5 મોર છે, પણ તોય આ 1-2 મોર આપને રોજ સવારે જોવા મળે છે. અને ખરેખર બહુ જ કુદરતી નજારો આવો બહુ ભાગ્યે જોવા મળે છે. અને મોર જોવાની એક અનોખી જ મજા હોય છે, જે આપને રોજ જોવા મળે છે. અને રાજુલામાં ફક્ત આપણા જ વિસ્તારોમાં મોર હવે વધ્યા છે. બાકી પહેલાં મોર બહુ હતા, પણ આ વાવાઝોડાને લીધે બહુ જ ઓછા થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો વિડીયોમાં મોરને. આ રોજ આપણી અગાસી આવે છે. તો આજે એમ થયું કે ચાલો એક વિડીયો બનાવીએ અને તમને પણ મસ્ત નજારો દેખાડું. તો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચાલો આવા જ મસ્ત વિડીયોમાં બીજા જોવા મળશું. તો ચાલો બધાને હર હર મહાદેવ, જય ભોળેનાથ, જય શ્રી રામ.